શું ભરતસિંહ, આપણો જે આઈડિયા હતો એ બરોબર કામ કરે છે કે નહીં? અરે એકદમ જોરદાર. નિધિ એનું શક પણ તોડવા રાજી થઈ ગઈ છે. હાલ હું અને નિધિ રૂપિયો ને નાળિયેર લઈને એના ઘરે જ જઈ રહ્યા છીએ. બરાબર, તો ફટાફટ હટાવો આને રસ્તામાંથી અને જેમ બને એમ અમારા લગ્નની તૈયારી કરો. અરે આનું શક પણ તૂટે એટલે તમારા લગ્નની તારીખ કઢાઈ જ લઈએ. ઓકે ઓકે, તો વાંધો નહીં, જતા આવો તમે. અરે આવી ગઈ બેન, ચાલ હવે જઈએ ગરીબના ઘરે. હા ભાઈ, ચલો. અરે શું વાત છે, નિધિ અને એના ભાઈ આમ અચાનક? અરે આવો વેવાઈ, બેસો બેસો. બોલો વેવાઈ, કેમ આમ અચાનક આ બાજુ ભૂલા પડ્યા? અરે ઓ, પેલા તો તમે મને આ વેવાઈ વેવાઈ કહેવાનું બંધ કરી દો. કેમ કે હવે હું તમારા જોડે કોઈ જ સંબંધ રાખવા નથી માંગતો. નિધિ, આલો આ તમારો રૂપિયો ને નાળિયેર પાછું. આથી તમારે અને અમારે કઈ જ લેવા દેવા નહીં. અરે પણ ભરતસિંહ, વાત શું છે? કેમ આમ અચાનક તમે સંબંધ તોડવા માંગો છો? મારા ભાઈ નહીં, હું આ સંબંધ તોડવા માંગુ છું. ખરેખર હું ગાંડી હતી કે તારા જેવા ગરીબના પ્રેમમાં પડીને તારી જોડે શક પણ નક્કી કરી નાખ્યું. અરે એકવાર તારું ઘર તો જો. હું રહી બંગલામાં રહેવા વાળી, એટલે તારું ને મારું લેવલ મેચ નથી થતું. મારું લેવલ જેની સાથે મેચ થાય એવો છોકરો મારા ભાઈએ મારા માટે શોધી નાખ્યો છે. અને ટૂંક જ સમયમાં અમારા ઘડિયા લગ્ન લેવાના છે. અને 1 મિનિટ, આલે તે આપેલી બંગડીઓ પાછી તને મુબારક. અને હા, અત્યાર સુધી આપણા બંને વચ્ચે જે કંઈ પણ હતું એને એક રમત સમજીને ભૂલી જજે. ગુડ બાય. ચલો ભાઈ. કોકે મજબૂર એને કરી તો હશે, કોકે મજબૂર એને કરી તો હશે, લાચારી કોઈ એને નડી તો હશે. નકે મારા હર રમત એ રમે, માયામાં નથી આવતું. નકે મારા હર દગો એ કરે, માયામાં નથી આવતું. હો પહેરેલી બંગડીઓ મારી પાછી આલી જાય, મને ભૂલી તો બીજાની રે થાય, માયામાં નથી આવતું. જંતર મંતર કરી ફસાવી હશે, નકરે મારા હર દગો એક રે, માયામાં નથી આવતું. ભલી મારા હર દગો એક રે, માયામાં નથી આવતું. રમતા હતા, સાથે ભણતા હતા, સાથે જીવવાના અમે સપના જોયા હતા. ઓ એની આંખોમાં જ્યારે જ્યારે હું જોતો,
આંખોની કીકીમાં મારો ફોટો દેખાતો. ઓ ધન દોલતની લાલચે વશ થઈ હોય, ક્યાંક પરિવારની બીકે ડરી ગઈ હોય, માયામાં નથી આવતું. કામણ ટુમાણ કોકે કર્યું તો હશે, જંતર મંતર કરી ફસાવી હશે, નકે મારા હર દગો એ કરે, માયામાં નથી આવતું. નકે મારા હર રમત રમે, માયામાં નથી આવતું. શું ભાઈ પ્રકાશ, શું થયું ભાઈ? કેમ આટલો ઉદાસ થઈને બેઠો છે? હવે શું કહું રોહિત, મારું બધું જ લૂંટાઈ ગયું. મારી જાન નિધિએ અમારું શક પણ તોડી નાખ્યું અને બીજે લગ્ન કરવા રાજી થઈ ગઈ. ભાઈ આ અચાનક નથી થયું. મેં નિધિ લોકોને એક સાધુ જોડે જતા જોયા હતા. ક્યાંક એને તો કઈ કાળા ધોળું નહીં કર્યું હોય ને? આ જ વાત હોઈ શકે, ને તો મારી જાન મને ભૂલવા રાજી થાય જ નહીં. રોહિત, મને ખાલી એટલું કહીશ કે કયા સાધુ જોડે ગયા હતા? હા હા, ચાલ મારી સાથે બતાવું. બાબા, થોડા ટાઈમ પહેલા નિધિ નામની છોકરી તમારા જોડે આવી હતી. મારે ખાલી એટલું જાણવું છે કે તમે એની સાથે કંઈ કર્યું તો નથી ને? હા, મેં એના ભાઈના કહેવાથી એના હાથમાં ગ્રહવાળો દોરો બાંધ્યો હતો, જેથી કરીને એ એના ભાઈનું જ કહેવું માને. તમારો ખૂબ ખૂબ આભાર બાબા. રોહિત, હવે તો નિધિને મારી થતા કોઈ એટલે કોઈ નહીં રોકી શકે. હો એક દાડો વાત કર્યા વગર ના રહી શકતી, રોજ ફોન કરી મારા સમાચાર પૂછતી. ઓ તારી છુને તારી રહેવાની વાત એવી કરતી, બીજા હારે પરણે એ વાત ગળે ના ઉતરતી. રાજી ખુશીથી બીજાની પીઠી છોડી હોય, મારા વગર એ તો ખુશ રહેતી હોય, માયામાં નથી આવતું. કોકે મજબૂર એને કરી તો હશે, લાચારી કોક એને નડી તો હશે, નકે મારા હાર રમત રમે, હું મારો જીવ આપી દઈશ, પણ પ્રકાશથી દૂર નહીં થાવ એટલે નહીં થાવ. રમે માયામાં નથી આવતું. નકે મારા રે રમત રમે, મારું મનડું નથી માનતું, માયામાં નથી આવતું.